નમસ્કાર ગુજરાત, તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર જાણીએ એ પહેલાં ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો। તો આગળ વાત કરવામાં આવે તો અત્યારે પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી, જેમાં તેમણે કહ્યું કે આગાહી મુજબ આગામી 13 થી 16 એપ્રિલ દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ આવવાની સંભાવના વ્યક્ત છે, જે બાદ રાજ્યમાં તીવ્ર ગરમીનો અહેસાસ થશે, જ્યારે 21 થી 30 એપ્રિલ દરમિયાન રાજ્યમાં ફરી એકવાર તાપમાન ઊંચું જવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે પરેશ ગોસ્વામી દ્વારા। તો બીજા સમાચારની વાત કરવામાં આવે તો શાકભાજીના ભાવમાં વધારો થયો છે, જેમાં આ ઉનાળાની શરૂઆત થતાં શાકભાજી મોંઘી બની ગઈ। વાત કરવામાં આવે તો છેલ્લા એક અઠવાડિયામાં શાકભાજીના ભાવમાં 20 થી 25% જેટલો વધારો થયો છે, જેમાં પ્રતિ કિલોના ભાવમાં જોઈએ તો ભીંડો ₹50 થી 60, રવૈયા ₹40 થી 50, લીંબુ 150 થી 180, જ્યારે ગુવાર ₹100, કાચી કેરી ₹80, ચોળી ₹180, કારેલા ₹60, ટમેટા ₹30, આદુ સૌથી મોંઘું ₹200 પ્રતિ કિલો અત્યારે પહોંચી ગયું છે। તેમજ આ ગરમીના કારણે પુરવઠો નથી પહોંચતો, એના કારણે આ ભાવ વધે છે અને કઠોળનો વિકલ્પ અત્યારે વધુ બની રહેશે તમારા માટે। તો અત્યારે યુપીઆઈને લઈને એક મોટી જાહેરાત આવી છે, જેમાં મોનોરિટી પોલિસી કમિટીના બેઠક બાદ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે મોટી જાહેરાત કરી, જેમાં તેમણે કહ્યું કે આ યુપીઆઈની લોકપ્રિયતા અને સ્વીકૃતિને ધ્યાનમાં રાખીને તેના દ્વારા રોકડ જમા કરવાની સુવિધા આપવાનો અત્યારે પ્રસ્તાવ છે। મતલબ એ થાય છે કે અત્યારે ટૂંક જ સમયમાં ગ્રાહકો છે તે યુપીઆઈ દ્વારા કેશ ડિપોઝિટ મશીનમાં રોકડ જમા કરાવી શકશે અને હાલમાં અત્યારે ગ્રાહકો તેના માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। તો કોરોનાથી પણ વધુ ખતરનાક રોગચાળાનું હવે જોખમ વધ્યું છે, જેમાં અત્યારે બર્ડ ફ્લૂ H5N1નો સ્ટ્રેન્ડ કોવિડ-19 કરતાં પણ અત્યારે વધુ વિનાશકારી હોઈ શકે છે। વાત કરવામાં આવે તો આ વાયરસ ઉપર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોએ સંકેત આપ્યો છે કે H5N1 વૈશ્વિક મહામારીનું આ કારણ બની શકે છે અને એ ખતરનાક રીતે વકરી રહ્યો છે, જેમાં H5N1 વાયરસ ગાય, બિલાડી અને મનુષ્ય સહિત વિવિધ સસ્તન પ્રાણીઓમાં જોવા મળ્યો છે અને તે મનુષ્યમાં વધુ સરળતાથી ફેલાઈ રહ્યો છે, જ્યારે આ વાયરસના મ્યુટેશનને વૈજ્ઞાનિકોની ચિંતા અત્યારે વધારી દીધી છે। માટે આગામી સમયમાં ચેતવીને રહેવું જોઈએ, કારણ કે આ વાયરસ છે તે ખૂબ જ જોખમ લાવી શકે છે। તો અત્યારે રાજસ્થાનમાં હોમ વોટિંગ શરૂ થઈ ગયું છે, જેમાં અધિકારી એવા મતદારોના ઘરે અત્યારે પહોંચી રહ્યા છે જેને ઘરેથી મતદાન કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે અને આ જયપુરમાં વોટિંગની શરૂઆત સવારે 8:45 વાગ્યે નિવૃત્ત આઈએએસ અધિકારીએ કરી હતી। તેમજ રાજસ્થાનમાં 36,558 લોકોએ હોમ વોટિંગનો વિકલ્પ પસંદ કર્યો છે। તો આજે રિઝર્વ બેંકના નવા નાણાકીય વર્ષની પ્રથમ નાણાકીય નીતિ સમિતિ બેઠકના પરિણામો જાહેર થઈ ગયા છે, જેમાં રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ એમપીસીના નિર્ણયોની જાહેરાત કરી અને એમાં રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીએ સતત 7મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે, જેથી હવે રેપો રેટ પહેલાંની જેમ 6.5% યથાવત રહેશે, જેથી લોન લેવું અત્યારે સરળ જ રહેશે। તો અત્યારે દ્વારકા જિલ્લામાં કુલ 24 ટાપુઓ આવેલા છે, જેમાં ફક્ત 2 ટાપુઓ ઉપર જ માનવ વસાહત છે, ત્યારે 22 ટાપુઓ પર અત્યારે કોઈ માનવ વસાહત નથી। ત્યારે અત્યારે સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિને રોકવા માટે દ્વારકા અધિક કલેક્ટરે 21 ટાપુઓ ઉપર લોકોની અવર જવર માટે પ્રતિબંધ ફરમાવ્યો છે, જેમાં દેશની રક્ષાની દ્રષ્ટિએ નિર્જન ટાપુઓ પર જવા તંત્રએ રોક લગાવી દીધી, જેથી હવે 3 જૂન સુધી લોકોને અવર જવર ન કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે। તો અત્યારે લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે વડોદરાથી એક મોટી અપડેટ સામે આવી છે। વાત જાણે એમ છે કે તાજેતરમાં વડોદરા સિટી બસની મુસાફરી મોંઘી થવાની હતી, જો કે હવે આ મામલે મોટા સમાચાર આવ્યા। વિગતો મુજબ સિટી બસ સેવાની સંચાલન અને કોઓપરેશન સાથે બેઠક બાદ આ સિટી બસનો ભાવ વધારો પાછો ખેંચાયો છે। નોંધનીય એ છે કે વડોદરા સિટી બસમાં અંદાજે રોજના 1 લાખ જેટલા લોકો મુસાફરીનો અત્યારે લાભ લઈ રહ્યા છે। તો ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે, જેમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ગુજરાત પોલીસમાં પીએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક અને જેલ કોન્સ્ટેબલના પદ ઉપર
બમ્પર ભરતી માટે અરજી મગાવી છે. એની અત્યારે ઓનલાઈન અરજી કરવાની તારીખો શરૂ થઈ ગઈ છે અને તે હવે છે તે 29 એપ્રિલ સુધી બપોરે 12 વાગ્યા સુધી અરજી ચાલુ રહેશે. જ્યારે આમાં વાત કરવામાં આવે તો કુલ છે તે 12,472 પોલીસમાં જગ્યાઓ ભરવામાં આવશે. તો લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ફરી એકવાર દિલ્હી પહોંચશે. વાત જાણે એમ છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી રવાના થશે, જેમાં દિલ્હીની ભાજપની લોકસભા ચૂંટણીને લઈને ઘોષણાપત્ર કમિટીની બેઠક યોજાનાર છે અને આ બેઠકમાં ભાગ લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવાના છે. અહીં એ મહત્વનું એ છે કે આજની બેઠકમાં ગુજરાતના લોકસભા ચૂંટણીના ઉમેદવારોની અત્યારે વર્તમાન સ્થિતિને લઈને પણ ચર્ચા થઈ હતી. તો અત્યારે ક્ષત્રિય સમાજ અને ભાજપની બેઠકને લઈને જ્યોતિ ટીલવાની સોશિયલ મીડિયાના પોસ્ટ કરી હતી, જેમાં તેઓએ અત્યારે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની તરફેણમાં આવ્યા છે અને આ પરસોત્તમ રૂપાલાના વિરોધને લઈને કડવા પાટીદાર અગ્રણીઓ હવે મેદાનમાં આવ્યા. જેમાં અત્યારે ભાજપ મહિલા અને કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલવાએ આ મેસેજ વાયરલ કર્યો છે, તમે અત્યારે ફોટામાં જોઈ શકો છો. તો અત્યારે ભારતીય રેલવેમાં 9,000 પદો ઉપર ભરતીની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં હવે તમે 8 એપ્રિલ સુધી આ અરજી કરી શકો છો. જેમાં 1100 ગ્રેડ 1 અને 7,900 ગ્રેડ 3 જ્યારે ટેકનિશિયન રેલવેની જરૂર છે અને એમાં 29,200 જે ગ્રેડ 1માં અને 19,900 રૂપિયા પગાર છે તે ગ્રેડ 3માં આપવામાં આવશે. જ્યારે ગ્રેડ 1માં મહત્તમ વય મર્યાદા અત્યારે 36 વર્ષ, જ્યારે ગ્રેડ 3 માટે 33 વર્ષ નક્કી કરવામાં આવી છે. વધુ માહિતી મેળવવા તમે રેલવેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, જે 8 એપ્રિલ સુધી શરૂ રહેશે. તો અત્યારે આ પરસોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે પરેશ ધાનાણીનું ટ્વીટ સામે આવ્યું છે, જેમાં તેમણે ટ્વીટ કરતા લખ્યું કે દેશની દીકરીઓના દામનને દાગ લગાડનારા વિરુદ્ધ જવાહરની જરૂર નહીં પડે. જ્યારે દીકરીઓના ચૌતલિયા હજુ તો જીવે છે, જ્યારે રોટી બેટી રાજ અને ધર્મના રક્ષકોને કોખમાં ઉછેરનારી દેશની દરેક માતૃશક્તિને વંદન. નોંધનીય એ છે કે પરેશ ધાનાણી કોંગ્રેસના કદાવાર નેતા છે અને તેઓ આ રૂપાલા અને સરકાર ઉપર નિશાન તાકી ચૂક્યા છે, જેને ક્ષત્રિયોને પણ ન્યાય આપવાનું સમર્થન તેમણે બતાવ્યું છે. શું આ પરેશ ધાનાણીનું ટ્વીટ છે તે યોગ્ય છે કે નથી યોગ્ય, જે તમે નીચે કોમેન્ટ કરીને અત્યારે જરૂર જણાવો. તો મોબાઈલ યુઝર્સને લઈને અત્યારે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે, જેમાં 15 એપ્રિલ 2024 પછી દેશમાં કોલ ફોરવર્ડિંગની સેવા બંધ થઈ જશે અને આ મામલે દૂરસંચાર વિભાગે તમામ ટેલિકોમ કંપનીઓને USSD આધારિત કોલ ફોરવર્ડિંગ સેવા બંધ કરવાનો આદેશ આપી દીધો છે. હવે 15 એપ્રિલ પછી તમે કોલ ફોરવર્ડિંગ કરી શકશો નહીં. તેમજ દેશમાં દરરોજ ઘણી ઓનલાઈન છેતરપિંડી થાય છે, તેના રોકવા માટે આ સરકારે આ મોટો નિર્ણય કર્યો છે, જેને લઈને એક નોટિસ પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. તો અત્યારે વડોદરા સિટી બસ સેવાની ટિકિટના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અત્યારે ભાડું તે 5 રૂપિયા હતું તે વધારીને અત્યારે 7 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. જ્યારે અત્યારે સંચાલકોએ કહ્યું કે ઈંધણના ભાવ વધારાને કારણે આ બસ સંચાલકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો અને હવે ઘણા લાંબા સમય પછી ભાવ વધાર્યા છે. જ્યારે આપણે જણાવીએ કે શહેરના વિવિધ રૂટ ઉપર 130 જેટલી સિટી બસ દોડી રહી છે. તો આપણે જણાવીએ કે અત્યારે PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષાને અત્યારે લઈને મહત્વનું અપડેટ સામે આવ્યું છે, જેમાં અત્યારે હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી છે કે આ બંને પરીક્ષાઓ અને બધી પરીક્ષાઓ છે તે ઓફલાઈન લેવામાં આવશે. આપણે ખાસ જણાવવામાં આવે કે પોલીસ દળમાં PSI કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાઈ વર્ગ એમ મળીને કુલ 12,472 જગ્યા ઉપર સીધી ભરતી જાહેરાત કરવા માટે જાહેરાત કરવામાં આવી છે. એના હવે ફોર્મ પણ અત્યારે શરૂ થઈ ગયા છે 4 તારીખથી. તો અત્યારે પેટ્રોલ ડીઝલ વાહનો અંગે નીતિન ગડકરીએ કહી મોટી વાત, જેમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોના ઉપયોગ ઉપર ભાર આપી રહી છે. જ્યારે આ અંગે નીતિન ગડકરીએ કહ્યું કે પેટ્રોલ ડીઝલ ઉપર ચાલતા વાહનોથી અત્યારે 100% છુટકારો મેળવવો મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. હવે ભારત ઈંધણથી આયાત ઉપર રૂપિયા 16 લાખ કરોડનો ખર્ચ કરે છે અને આ રૂપિયાનો ઉપયોગ ખેડૂતો અને યુવાનોને રોજગાર વધારવા માટે કરી શકાય. શું અંગે કોઈ તમારું નિવેદન છે તે નીચે કોમેન્ટ કરીને અત્યારે જરૂર જણાવો.